હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા શું કહો છો? બસ જો મીઠું મસાલો નાખ્યા વગર ભગવાને આપણને તંદુરમાં જે રીતે શેક્યો છે અત્યારે, ખરેખર બહુ જ છે. હા યાર, આ સ્કૂટી અને બાઇકની સીટ પર જે ડાયરેક્ટ બેસી જાય છે ને ભર બપોરે, હા એને ખરેખર તો વીર ચક્ર આપવો જોઈએ. હા, સરકારે અમુક લોકો નહીં પેલા દરેક વાતમાં કમી જ કાઢતા હોય, દરેક વાતમાં કંઈક ઓછું જ પડે, લીંબુ ચૂસતા ચૂસતા એવું બોલતા હોય કે આમાં ખટાશ ઓછી છે. એ લોકોને હું અત્યારે કહું છું હું કે આ ગરમીમાં કોઈ કમી કાઢી બતાવો તો માનું. હા યાર, નહીં ઓ ભગવાન, હે સૂર્યદેવ, હે સૂર્યદેવને કહું છું, હા આટલા દૂર રહીને જે તમે અમને શેકો છો એ જવા દો ને, સીધા નીચે આવીને અગ્નિ સંસ્કાર જ આપી દો ને બધાને. બસ તો હો કાકા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City હેલો, વેલકમ બેક. શું કહો છો કાકા? ભલા અમારા સોસાયટીમાં ખરું ચાલુ થયું છે. કેમ, શું થયું? અમારે એક બાપાએ સીધો ચપ્પલ ઉઠાયો. હા હવે છોકરો કઈ કામ ધંધો કરતો નહીં હા તો ફટકાર્યો એને. ઓહો, તો પેલો છોકરો શું બોલ્યો ખબર છે? હા કે પપ્પા, તમે કોકરોચ પાર્ટીના કાર્યકર્તાને માર્યો છે, હવે મારી પાર્ટી તમને નહીં છોડે. હે બોલ. પણ એ તો અચાનક જ આવ્યું છે આ બધું. મને એવું થાય છે બેઠા બેઠા હું એકાદ ઓનલાઈન આવી બધી પાર્ટીનો પ્રેસિડેન્ટ બની જાઉં અને આમ રજીસ્ટ્રેશનો કરાવી દઉં. હું લા ખરેખર હા, ગધેડા પાર્ટી, ડીજેપી એવું કરીને, ખિસકોલી પાર્ટી, કાચબો પાર્ટી, પડી જ રહેવાનું. જોઈએ તો ખરા હું રિસ્પોન્સ આવે છે. ખરું, પણ અચાનક બધું ટ્રેન્ડિંગમાં આવી જાય નહીં કાકા? અને કેવું થયું છે ખબર છે, અત્યારે સામાન્ય ડિસ્કશન આમ સીધું પોલિટિક્સ પર જ જતું રહે છે. હા હમણાં એક કાકા મારી બાજુ બેઠેલા બસમાં, હા મેં આમ જ કીધું કે આ વખતે ગરમી વધારે છે નહીં, હા તો મારા પર ભડકી ગયા. મને કે પાછલી સરકારોમાં નથી પડતી કે. હે તમે કહું આમાં સરકારનું ક્યાં આવ્યું લા? એટલે જબરું ચાલે લા. બિલકુલ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City વેલકમ બેક. અને ફોન આવ્યો કાકા. હા, લાય ઉપાડવા દેવું. હેલો. અરે સાંભળો, તમે મારો મેસેજ આમ પેલો સીન કર્યો અને પછી રિપ્લાય ના આપ્યો. સોરી, ભૂલથી સીન થઈ ગયો. હે? અરે ભૂલી ગયો એમ, સોરી. હા બોલ. વાંચો તો ખરા મેં શું લખ્યું છે. તો પણ હવે તે ફોન ચાલુ કરી દીધો છે, મારી સાથે વાત કરે છે, તો પછી ફોનમાં કહી દે ને હવે મારે કટ કરવાનો, મેસેજ વાંચવાનો. હારું સાંભળો. હા. પેલા નિશાંત અને નિક્કી બંને ઘરેથી ભાગી ગયા, લગ્ન કરી લીધા. એવું થયું? હા. પણ હવે એવા લક્ષણો લાગતા હતા જ લા. કોણ આ નિશાન નિકી? નિશાંત અમારા સોસાયટીમાં છે, નિક્કી એની ગર્લફ્રેન્ડ. ઘરવાળા નતા માનતા, ભાગી ગયા. પણ આમ એક રીતે આ લોકોનો સાચો પ્રેમ કહેવાય કે નહીં, બોલો? એટલે પણ આવા સાચા પ્રેમના પરિણામ તું જો. પ્રેમી ટેમ્પો ચલાવતો થઈ જાય અને પેલી પ્રેમિકા બ્યુટિશિયન નો કોર્સ કરે. આખું કેરિયર પછી છોડ ને યાર. હું શું કહું સાંભળન, હા, આ તો જસ્ટ આમ જ. હું પણ. તમે મને પણ ભગાડીને લઈ જાત. ક્યારે લે? એટલે પહેલા હું હોત તો મને પણ ભગાડીને લઈ જાત. તમે બોલો ને પ્લીઝ. હવે આ કોક નું જોઈને હવે આને ચાલુ કર્યું. એમ નહીં, આમ જસ્ટ હવે. હું લી જસ્ટ તો આવું નિશાન જેવું તમે મારી સાથે ના કરો. ના જ કરું ને. કેમ? પણ એની પાસે નિક્કી છે, મારી પાસે તું છે. રસગુલ્લા જોઈને મોઢામાં પાણી આવે, કે પાણી જોઈને થોડા મોઢામાં રસગુલ્લા આવે. જોયું ને? અરે પણ યાર હવે તું જો, એના કરતા મારી બીજી વાત સાંભળ. હેલો. મેલ દીધો એને? હા, મૂકી દીધો. યાર મારે કામની વાત કરવી હતી, એ તો થઈ જ નહીં. કઈ નહીં, ચાલ ગીતો ગાળ. Radio City વેલકમ બેક. અને ફોન આવ્યો, ફરી ફોન આવ્યો. ખબર નહીં, ઉપાડ તો. હેલો. શું તમે છેલ્લે હેલો કરતા હતા, એવું કઈ બોલતા હતા? હા બોલતો, પણ ચાલુ વાતમાં તે મૂકી દીધો. હા બોલો. હવે એવું છે, રાત્રે મારા પેલા જૂના ભાઈબંધો ખરા ને, એના ઘરે પાર્ટી જેવું રાખ્યું છે, મને બોલાવે છે. તો કેવું પછી? શું કેવું પછી? જવું એમ. એટલે ઢીંગલી થવાના? શું ઢીંગલી લા? તો પીવા બીવાની પાર્ટી નહીં લા, મોડે સુધી બેસીશું એમ. રેવા દો ને આપણે.
છે ને પણ હવે શું કરવાનું, હું શું કરું? આ ધુરંધર પિક્ચરમાં રણવીર છેલ્લે એની પત્નીને મૂકીને જતો રહે છે, તોય એની પત્ની કઈ કહેતી નહીં. હું ખાલી 2-4 કલાક જઉં તોય આવું બધું. એટલે તમે તમારી જાતને રણવીર સાથે સરખાવો છો? એવું નહીં બે, સીધા 5 કિલો ઘઉંનો લોટ લઈને ઘેર આવતા રહેજો, ઓકે? એવું ને. શું? દુનિયાભરમાં હેન્ડસમ પુરુષોની લિસ્ટમાં ભારત 6ઠા કે 7મા નંબર પર છે. તો અને તમે લોકો જો શું બધું સોંપો છો, લોટ લઈને આવજો ને પેલી પસ્તી આપી આવો ને ધાણા એક્સ્ટ્રા નાખજો. હું યાર ઓ હેન્ડસમ પત્યું તમારું. હાલી આવે ને નહીં જવું, જા મૂકી દે. ખરું થઈ ગયું નહીં કાકા તમારી હાથે? નાલા આજ દિન સુધી ઘરે ખબર જ નહીં પડવા દીધી. હું આપણી રખડવાની રેન્જ બહુ ખતરનાક છે લા. ઘરે 10 મિનિટનું કહીને 45 કિલોમીટર રખડી આવું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City વેલકમ બેક. કાકા હા ભાઈ, યુટ્યુબ પર ગૌરાંગભાઈનો સવાલ છે કે એવું એક એટલે કાકીનો એવો એક ગુણ જે કાકાને બહુ ગમતો હોય. એવું તો હવે ગૌરાંગભાઈ હું કહું નહીં યાદ આવે. હું કહું, તમારા અને કાકી વચ્ચે ગમે તેટલી માથાકૂટ થઈ હોય, ઝઘડો થયો હોય, તો એ વાત ક્યારે પણ એમના મમ્મી સુધી ક્યારે પહોંચાડતા નથી, એટલે કે તમારા સાસુ સુધી ક્યારે વાત પહોંચાડતા નથી. એટલે પણ જ્યાં શિષ્ય જ આટલો પારંગત હોય તો ત્યાં ગુરુની શું જરૂર? શું કામ ગુરુને હેરાન કરવાના? જો કે મારી પાસે બીજો ગુણ પણ છે હા કાકીનો. કલા એમના હાથનું જમવાનું, આહાહાહા. ચાલ જમવા. ના ના, હમણાંની તો યાર ખબર નહીં, તારી કાકી રોજ કે નાસ્તામાં તીખા મમરા, સેવ, ડુંગળી, ટામેટા, લીલા મરચા, શેકેલા સિંગદાણા હોય અને આમ ગરમ મસાલો નાખીને કે લો કે ઝાલમુરી ખાઓ. હાલા શું ઝાલમુરી લા? હું તો હવે સાહેબને નમ્ર વિનંતી કરું છું કે સાહેબ હવે કંઈક સરસ ખાતા વિડીયો મૂકો, આમ કંઈક સરસ એકદમ. આમ મમરા ફાકી ફાકીને હવે થાક્યા હા અમે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City વેલકમ બેક. અને ફોન આવ્યો ફરી આજે કાકા. આઈ નો બધું આયા જ કરે છે યાર. લેટ મી સી. હું તો બોલા, હેલો હા જીજુ, કેવું છે? લા મહેશ યાર, બહુ દિવસ પછી શું છે? જીજુ હમણાં છે ને હું મંદિર ગયો હતો સરસ. અને ભગવાનને પ્રાર્થના કરી કે મારા લગ્ન થઈ જાય એમ. હા પ્રાર્થના કરે છે બરાબર. હવે થયું એવું કે મેં જેવી આવી પ્રાર્થના કરી ને હા પછી મંદિરની બહાર આવ્યો ને તો બૂટ ગાયબ. બૂટ ગાયબ એમ? એટલે મને એવું લાગે છે કે આ લગ્નની રસમ ધીરે ધીરે સ્ટાર્ટ થઈ ગઈ એમ. અલા એલા બૂટ જે ગયા એ રસમમાં લીધું તે? એટલે મને લાગે છે એટલે તારી સાડી તઈ આઈને બૂટ લઈ ગઈ એમ? કદાચ એમ. ચોરી થયા કેવાય મહેશ. તું આટલો બધો પોઝિટિવ કઈ રીતે હોઈ શકે ને એ પણ તને લઈને? મને લઈને એટલે આઈ એમ સ્માર્ટ જીજુ. બે સ્માર્ટ ની હમણાં કાલાઘટ્ટા. શું? તને તો ભેંસ જોઈ જાય તોય ખીલો તોડીને ભાગી જાય છે. હારો છોડો હવે. શું મહેશભાઈ, બીજું શું ચાલે છે તો કહો. બસ જો ભૈલુભાઈ આ જો ને ગરમી તો જો. તે તને એકલાને લાગે છે? અમે બધા ઈંટો બનાવવાની ભઠ્ઠીમાં પેદા થયેલા. એવું નહીં જીજુ યાર. તા પણ ચિંતા ના કરીશ, જેમ તારી બધી ગર્લફ્રેન્ડો તને છોડીને જતી રહે છે ને એમાં ગરમી પણ જતી રહેશે. હો ભાવ યાદ કરાવવાનું. તા મૂકી દે. બટ બહુ લા તમે તો કાકા. નહીં આ ઘોડો થઈ ગયો છે હવે. મૂકી દે. મૂકી દીધો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City હેલો, વેલકમ બેક. અને કાકા હા ભાઈ, પેલા જે હિરેનભાઈ જે રેગ્યુલર સવાલ કરે છે ને યુટ્યુબ પર, હા એમનો એક સવાલ આવ્યો છે કે ભાઈ કાકાને એમ પૂછજો કે આ બધી છોકરીઓ ઓલવેઝ એવું કેમ બોલે છે કે બધા પુરુષ એક જેવા જ હોય છે? એ તો ચાઇનીઝ કહેવત છે. હે? એક ચાઇનીઝ છોકરીનો ધણી ભીડમાં ખોઈ ગયેલો ને ત્યારે આ આવું બોલી ગઈ હતી. આપણને લાગુ ના પડેલા? ઓકે. બીજો સવાલ છે, જીવનમાં પહેલો પ્રેમ યાદ આવે? આવે જ ને ભાઈ, પહેલો પ્રેમ ભૂલાય યાર. પણ આ એક વસ્તુ છે, શું? દારૂનો છેલ્લો પેક અને જીવનનો પહેલો પ્રેમ આ બંને કર્યા પછી જ એવું થાય કે આ ના કર્યું હોત ને તો સારું થાત.
લાયા અને એક છેલ્લો સવાલ છે, કેટલા ચલા છેલ્લો કે કેવું કહેવાય કાકા કે આટલું ઇંગ્લિશ આવડતું હોય તોય જલેબીનું ઇંગ્લિશ નથી ખબર? શેનું? જલેબી. પણ એ તો નામ છેલા, નામ થોડું બદલાય. એટલે હું કિશોર હોઉં તો ઇંગ્લિશમાં, ફ્રેન્ચમાં, જર્મનમાં કિશોર તો કિશોર જ રહે ને યાર. હા એ બરાબર. વિદ્યા નામની છોકરી હોય, કોણ? વિદ્યા, હા એ 2-3 દિવસ નાય ના તો એ કે મેલી વિદ્યા થોડી કહેવાય. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા, શું કરો છો? આ જો તારા માટે જો ફોટો કોણ હોય યાર? કેવી લાગે છે કે ને? મસ્ત છે યાર. બોલ તું પછી આને લઈને આગળ વાતચીત કરવી છે તો હું કરાવી દઉં એમ. એવું? તો એમ નહીં, તારા લગ્નનું ગોઠવાય એટલે કહું છું. અચ્છા અને આ મળવા બળવાનું આપણા ઘરે જ રાખજે. અચ્છા. મહેમાનોને ચા તો હું લીટરોમાં પીવડાવીશ, ચિંતા ના કરીશ. કેમ એટલી બધી ચા? કશું નહીં લા, ઉપર અગાસીમાં ટાંકીમાં જઈને ચા, ખાંડ, દૂધ નાખી આવવાનું. કોઈ પણ નળ ખોલો ઉકળતી જ નીકળે. આનો બહુ ગરમી છે નહીં કાકા? અમારું તો છોડ, તારું તો શું થશે મને એમ વિચાર આવે છે. કેમ? તું પ્રેક્ટિસ કર ને, અત્યારે બપોરે તડકામાં બેવાની પ્રેક્ટિસ કર. એટલે પણ શું લેવા? એટલે પણ તને આ જ ગરમી સહન નહીં થતી, પછી ઉપર નર્કમાં જઈશ તો નર્કની ગરમી તો કેમ નહીં સહન કરીશ? એટલે પણ હું શું લેવા નર્કમાં જાઉં યાર? આ તો બસ તારા લક્ષણ જોઈને તને નોલેજ આલ્યું એમ. નથી જોઈતું. હા તો જવા દે. લાઈ ફોટો તો લાઈ, પણ એ છોકરીનો પંચર વાળો ટ્યુબમાં કાણા હોત તો એટલું ધ્યાનથી જોયા જ કરે છે. લાઈ ફોટો. હો યાર. અને પૈણી જા તું. હા યાર. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio